આગામી દિવસોમાં ગણેશ ઉત્સવને લઈને અંકલેશ્વર શહેર ગણેશ ઉત્સવ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આગામી ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખતા અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરવા સાથે ગણેશ સમિતિ દ્વારા પહેલી મીટિંગ ગણેશ મંડળો સાથે કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક ગણેશ મંડળોના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આવનાર સમયમાં ગણેશ ઉત્સવ આવી રહ્યો છે, ત્યારે અંકલેશ્વરમાં તમામ ગણેશ મંડળો ગણપતિજીની મૂર્તિ તેમજ આગમનની તૈયારીઓમાં જોતરાયા છે। ત્યારે ગણેશ મંડળોના કેટલાક પ્રશ્નો જે વર્ષોથી છે તેનો કોઈ યોગ્ય ઉકેલ આવતો નથી, તે માટે અંકલેશ્વરમાં અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરવામાં આવી છે, જે સમિતિ દ્વારા ગણેશ મંડળોના યોગ્ય મુદ્દાની રજૂઆત તંત્ર અને વહીવટી તંત્રને મળી પ્રશ્નોનું નિરાકરણ લાવવા ગતરોજ મા શારદા ભવન ટાઉન હોલ ખાતે એક મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં અંકલેશ્વર ગણેશ સમિતિની રચનામાં ગણેશ સમિતિના પ્રમુખ તરીકે પ્રતિક કાયસ્થ, ઉપપ્રમુખ તરીકે સુરેશ પટેલ, ચંદ્રેશ પટેલ, મહામંત્રી તરીકે કેયુરભાઈ રાણા તેમજ અજય વસાવા, સંગઠન મંત્રી તરીકે વિનય પટેલ, ચિરાગ વસાવા, કારોબારી સભ્ય તરીકે આકાશ પટેલ, અર્જુન વસાવા, પ્રિન્સ થોરાટ, કૃણાલ વ્યાસ, આકાશ સુરતીની વરણી કરવામાં આવી હતી। અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા સમિતિ બન્યા પછીની પહેલી મિટિંગમાં ભારે માત્રામાં મંડળોની હાજરી આપવામાં આવી હતી। એમાં અંકલેશ્વર શહેરના જેટલા બી મંડળ છે એ બધાના પ્રશ્ન સાંભળવામાં આવ્યા હતા અને એ પ્રશ્નના કઈ રીતે નિરાકરણ લાવી શકીએ એ માટે આ સમિતિએ એક નોંધ લીધી હતી। આવનારા સમયમાં આ સમિતિ પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને મળીને યોગ્ય રજૂઆત જ્યાં પણ કરવાની છે ત્યાં કરશું। અમુક મિત્રોના જીબીના સવાલ હતા, એ જીબીના આપણે ચૌધરી સાહેબ છે એમને પણ મળી લઈશું। માટે આજ રોજ અંકલેશ્વર ગણેશ મંડળની પહેલી સમિતિની પહેલી મિટિંગમાં સંખ્યા વધી હતી મંડળોની, અને આવનારા સમયમાં આ મંડળોના પ્રશ્નો યોગ્ય નિરાકરણ આવે એવી આ સમિતિ એક નક્કી કરવામાં આવ્યું છે। જય ગણેશ।